જે રીતે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થતાં જ દિવાળીના દિવસથી માંડીને અત્યાર સુધી જે એકાએક અલગ અલગ જિલ્લાઓમાંથી હત્યાના બનાવો સામે આવ્યા છે તેણે ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન થઈ છે। અમદાવાદમાં પણ ગઈકાલે સાંજના સમયે ભાઈબીજના દિવસે હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે, જેમાં બહેનના ત્યાં મળવા આવેલા ભાઈઓએ પોતાના જીજાની હત્યા કરી હોય તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે। હવે આ ઘટનાની વિગતે વાત કરીએ તો ભાવેશભાઈ મકવાણા પોતાના પત્ની સાથે રહે છે, જે વાડજ ખાતે તેમનો ફ્લેટ આવેલો છે, ત્યાં ફ્લેટ ઉપર હતા ત્યારે ભાઈબીજના દિવસે જે મહિલા છે તેના ભાઈઓ તેમને મળવા માટે તેમના જમાઈના ત્યાં પહોંચે છે, વાતચીત થાય છે। આમાં એવા આરોપ સામે આવી રહ્યા છે કે ભાવેશ મકવાણા નામના જે વ્યક્તિ છે તે અવારનવાર પોતાની પત્ની સાથે ઝઘડો કરતા હતા, મારઝૂડ કરતા હતા અને ઘર કંકાસ થતો હતો। જે ઘટનામાં જે મૃતકની પત્ની છે તેમણે પોતાના ભાઈઓને આ બાબતે રજૂઆત કરીને આ જ ઘટનાના સંદર્ભમાં ગઈકાલે જે મૃતક યુવક છે તેના શાળાઓ છે તે ઘરે પહોંચે છે। ત્યારબાદ ભાવેશ મકવાણા નામના વ્યક્તિ છે જે આરોપીઓના જમાઈ છે તેમની સાથે આરોપીઓ બોલાચાલી કરવા લાગે છે, ગુસ્સામાં આવીને મારામારી પણ કરે છે। આરોપીઓ આટલેથી નથી અટકતા, તેઓ 5મા માળેથી ભાવેશભાઈને ફેંકી દે છે અને તેમનું મૃત્યુ નિપજે છે। આ ઘટના બનતાની સાથે જ પોલીસ દોડતી થઈ હતી। આ મામલે વાડજ પોલીસને જાણ કરવામાં આવતા વાડજ પોલીસની ટીમ ઘટના સ્થળ દોડી આવી હતી। હાલ જે ભાવેશભાઈ મકવાણાનો મૃતદેહ છે તે પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। શું નામ તમારું? મારું નામ મકવાણા બળદેવભાઈ ચિહરા। બળદેવભાઈ, એક તમારા ઘરે ઘટના બની છે, શું ઘટના બની છે અને જે મરનાર છે શું થાય તમારે? જે મરનાર છે મારો પુત્ર થાય છે ને મારો દીકરો। શું નામ છે એનું? એનું ભાવેશ બળદેવભાઈ મકવાણા। કેટલી ઉંમર છે એની ઉંમર 35 જેવી હશે, 32-35। અને આ મરી જવાનું કારણ શું? મરી જવાનું કારણ એના દેવાના કારણે એની બહુ કોશ કરતી હતી। એની બહુનો 18,000 પગાર હતો, એના મા બાપના હાલે શું હાલે એ અમના મા બાપને 1 રૂપિયો પણ આપ્યો નથી। કેટલા વાગે ઘટના બની અને ક્યાંથી કેવી રીતે નીચે ફેંક્યા? એ લોકો અહીંયા આયા એવા મેં કીધું ચા પાણી કરીને વાતો કરીએ ને મારા છોકરાને મારીને સીધો ઊંચો કરીને ઉપર નીચે નાખી દીધું। કોણ કોણ હતું જોડે? એ 7 જણા હતા, એમાંથી 5 જણા કીધા, તમે 5 જણા માન્ય રાખ્યા સાહેબ।